જે પેપર છે તેમાં ગણિત વિભાગની ગણતરી સાથે જવાબ આપણે જોઈએ તો આમાં 41 થી 50, 41માં જવાબ આવે છે પૂર્વ, અને 42ની અંદર જોઈએ તો ક્રિકેટની રમતમાં 64 રન કરીને આઉટ થઈ જાય છે, તો સદી પૂરું કરવા માટે તો કે સદી એટલે 100 રન થાય, તો જવાબ આવે છે 36. ત્યાર પછી 43મો પ્રશ્ન છે, પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? તો અહીંયા જે પેટર્ન છે એની અંદર જોઈએ તો પેટર્નની અંદર સંખ્યામાં 100 ઉમેરતા જવું, 120, 130 અને 110. તો સૌપ્રથમ આપણે પેટર્ન જોઈ શકીએ તો તેની અંદર 110, 20, 30, 40 છે, એમાં 100 ઉમેરતા ગયા છે એટલે પ્રથમ એ જવાબ આવશે. 44માં 100ના અડધા કરી તેમાં 4ના 10 ગણા ઉમેરતા, તો અહીંયા જવાબ જોઈ જાઓ ગણતરી સાથે, 100ના અડધા અને 4ના 10 ગણા ઉમેરતા કેટલા થાય છે? તો જવાબ આવે છે સી. 45મા પ્રશ્નમાં જુઓ તો ચક્રની અંદર કઈ સંખ્યા આવશે તેમાં આપણે એ પેટર્નનો નિયમ જોઈ શકીએ તો 5, અને આવી જ રીતે આગળની જે પેટર્ન છે એમાં 11 જવાબ આવે છે, એટલે આનો જવાબ આવશે B5. 46 નંબરમાં પણ ત્રિકોણની અંદર ખાલી જગ્યામાં કયો જવાબ આવશે એ જોઈએ તો દરેકની અંદર 2, 2, 4, 3, 3, 9, 4, 4, 16 એવી રીતે 6, 6, 36, તો છેલ્લા ત્રિકોણની ખાલી જગ્યામાં જવાબ 6 આવશે, બી ઓપ્શન છે, એટલે કે 46માં બી. એવી રીતે 47માં પણ અક્ષરની સાથે અંગ્રેજી અક્ષરને ગોઠવવાથી જવાબ સી આવે છે. ત્યાર પછી 48મો પ્રશ્ન છે જેની અંદર કોડિંગ મુજબ 4 નંબર પર કયો અંક આવશે? તો કોડિંગ મુજબ સી જવાબ આવે છે એમાં, JNK. 49માં જોઈએ તો ઘરથી શાળાનો ટૂંકો રસ્તો કયો? તો મિત્રો તમે જુઓ તો એક લાઈન કરી અને બતાવેલું છે કે ઘરથી શાળાનો ટૂંકો રસ્તો જવાબ બી આવે છે. અને 50મા પ્રશ્નમાં 3 આંકડાની સૌથી મોટી સંખ્યા અને 4 આંકડાની સૌથી નાની એની બાદબાકી કરવાનું લખ્યું છે, તો તમે જોઈ શકો છો કે બાદબાકીમાં 1 જ આવે છે જવાબ, એટલે પ્રશ્નનો ઓપ્શનમાં જવાબ આવશે 1A. સરસ, તો આવી રીતે આગળ જોતા રહીશું. નમસ્કાર.